ચાલો નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છો દીકરાઓ? મજામાં? અવાજ આવે છે? અવાજ નહીં આવતો? ઓકે. હાલો 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 હાલો. એ તો કર્યું મેં. હાલો. ઓલરેડી પબ્લિશ એવું આવે. પાછું કરવું પડે. હવે સ્ટાર્ટ કર. હાલો 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 હાલો. તને કોને શીખવાડ્યું? હું પહેલો લેક્ચર લઉં છું, હું ઘણી વખત આ કરું છું, મને ખબર પડી છે. ટેકનિકલ અડધો હું થઈ ગયો છે. હવે એક જ આવે છે ને અવાજ? એક જ આવે છે ને? એક જ. જેને બે અવાજ આવે એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરો. પૃષ્ઠફળ અને ઘનફળ આમ જોવા જાવ તો હજુ તાજું ચેપ્ટર ભણ્યા હતા, તાજું આઈએમપી બેચમાં દાખલા ગણ્યા અને તાજી આજે રિવિઝન કરીએ છીએ. એટલે આમ જોવા જાવ તો આ ચેપ્ટર હજુ તાજું જ પૂરું થયું છે. એટલે આ તાજા ચેપ્ટરમાં આપણને હવે થોડું વધારે સમજાશે, જસ્ટ બીકોઝ કે આઈએમપી બેચમાં પણ હજુ હમણાં જ આ કન્સેપ્ટ પૂરા કર્યા, આ ચેપ્ટર પૂરું કર્યું. ચાલો, આ કન્સેપ્ટ તો બહુ સિમ્પલ છે. શું કરવાનું તો કે ભાઈ સમઘનનું કુલ પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઇનસ આ વર્તુળ છે એ કાપી નાખવાનું. સૂત્ર ફરી એક વખત બધાય તાજા કરાવી દો. તમને સૂત્ર તાજા કરાવી દો બધાય સૂત્ર. ઓકે, હાલો. સૂત્ર બધાય તાજા કરાવી દઉં છું. લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં એલ બી પ્લસ BH પ્લસ HL. લંબઘનની 4 દિવાલની વાત કરે એટલે કે પાર્શ્વ પૃષ્ઠફળ છે 2H કૌંસમાં L પ્લસ B અને લંબઘનનું ઘનફળ છે LBH. સમઘનની કુલ સપાટીનું પૃષ્ઠફળ કે તો 6L². સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે 4 સપાટી 4L². સમઘનનું ઘનફળ L ની 3 ઘાત. યાદ કરતા જાજો. તમારી આંખ સામે આ બધું દેખાવું જોઈએ બેટા. તમારી આંખ સામે આ બધું દેખાવું જોઈએ. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે ફરતી બાજુ. તો 2πRh. નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr કૌંસમાં h પ્લસ r. નળાકારનું ઘનફળ πr²h. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl. શંકુનું કુલ પૃષ્ઠફળ πr કૌંસમાં l પ્લસ r. શંકુનું ઘનફળ 1/3 πr²h. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² અને ગોલકનું ઘનફળ 4/3 πr³. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ એટલે વર્તુળ ઉમેરી દેવાનું 3πr². અર્ધગોલકનું ઘનફળ 2/3 πr³. અને એમાંય જ્યારે શંકુમાં કર્ણ
કોણ છે તો કે ત્રાસી ઊંચાઈ એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આમ કરીને આ બધા સૂત્રો આવી ગયા. હા, છેલ્લો લેક્ચર. હવે સમઘન માટેનો ડેટા. હવે જો અહીંયા હું લોજિક જ કહીશ. હવે આ રિવિઝનમાં મેઇન ફોકસ આપણે લોજિક ઉપર રાખીશું. ગણતરીઓ આઈએમપી બેચમાં શીખવી છે. શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ 1/3 પાઈ આર સ્ક્વેર એચ. અહીંયા લોજિક એવું લાગે કે પદાર્થનું કુલ પૃષ્ઠફળ કીધું છે. પદાર્થનું કુલ પૃષ્ઠફળ તો 6 સપાટી તો લઈ જ લેવાની, એટલે 6l² તો લીધા સમઘનનું કુલ પૃષ્ઠફળ, વત્તા અર્ધગોલકની વક્ર સપાટી હાથ ફેરવી શકું એટલે 2 પાઈ આર સ્ક્વેર. પણ આ જે વર્તુળ છે ત્યાં હાથ ન ફેરવી શકું અંદર કે જ્યાં ઢાંકી દીધું છે, તો માઇનસ પાઈ આર સ્ક્વેર. લાકડાનું રોકેટ ઉપરનો જે શંકુ છે એના માટેનો ડેટા D1 R1 H1, નળાકાર માટેનો ડેટા D2 R2 H2. મારે વક્ર સપાટી જોઈએ છે. કેમ તો કે પીળો રંગ નારંગી રંગ કરવો છે, તો ક્યાં કરાય? સપાટી ઉપર કરાય. ક્યાં કરાય? સપાટી ઉપર. એટલે સપાટીનું ક્ષેત્રફળ જોઈએ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય પાઈ આર એલ, એટલે એલ જોઈએ. હા, તમે બધા એવું પૂછી લ્યો શું કે આ દાખલો આ વખતે બોર્ડમાં પૂછવાની સંભાવના કેટલી? મહત્તમ ક્ષેત્રફળ આર ત્રિજ્યા વાળું બધું કરાવીશ બેટા. વેદ પટેલ નિરાત રાખ. કરી લ્યો, વાતો કરી લ્યો. L² બરાબર R1² પ્લસ H1² કિંમતો મૂકી 5/2 હોલ સ્ક્વેર પ્લસ 612 169/4 13/2 એટલે 83 ઊંચાઈ L મળી ગઈ. હવે શંકુની નીચેની ધારનું ક્ષેત્રફળ મેં તમને શીખવ્યું હતું. મોટા વર્તુળમાંથી નાનું વર્તુળ કાઢી નાખો એટલે આપણને મને આવી બોર્ડર મળે, એને કંકણ આકાર કહેવાય. કંકણ આકાર, કંકણ જેવો આકાર. જે મેગ્નેટ આવે સ્પીકરમાં ને એમાં એમ કંકણ આકાર ચુંબક વપરાય એવું તમે ભણ્યા હશો. તો એ પ્રકારનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો મોટા વર્તુળનું જે ક્ષેત્રફળ છે એમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી નાખો, એટલે મોટા વર્તુળનું માઇનસ નાના વર્તુળનું, એટલે તમને જવાબ આટલો મળે કે જે છે ખાલી નીચેની ધારનું. રોટલી વાળું ઉદાહરણ દીધું હતું. યસ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નીચેની ધારનું ક્ષેત્રફળ, એટલે મને ઉપરનો ભાગ આવે. શંકુનું નારંગી રંગનું ક્ષેત્રફળ પાઈ R1L કિંમતો મૂકી સાદુરૂપ આપું છું એટલે મને નારંગી રંગનું ક્ષેત્રફળ આટલું મળે 63.585. મેં આમાં ઘણા બધા સ્ટેપ કરેલા છે. તમને જો આવડતા હોય તો તમે સ્ટેપ કાપી શકો છો, પણ બધાને સમજાય એ હેતુથી મેં આમાં એક્સ્ટ્રા સ્ટેપ્સ કરેલા હશે. દરેક સ્ટેપ્સ કરેલા હશે. પીળા રંગનું ક્ષેત્રફળ તો કે નળાકારની વક્ર સપાટી પ્લસ તળિયાનું 2 પાઈ આર એચ. ચિંતન ભોજાણી હજી 3-4 વાર કમેન્ટ કરે સૂત્ર યાદ જ નથી રહેતા. કેમ તો તમે વાંચવાથી યાદ રાખવાના પ્રયત્ન કરો, નહીં યાદ રહે. 1000 વખત કીધું છે કે મોઢે લખવાના પ્રયત્નો કરો. ન આવડે તો જુઓ, હજુ પાછું ફરીથી લખો. ન આવડે તો જુઓ, મોઢે લખ. અને બીજું, આપણે શું કરીએ છીએ જ્યારે સાહેબ લેક્ચર લેવા આવે ત્યારે આપણે સૂત્રો યાદ કરવાના પ્રયત્નો કરીએ, ભણાવ્યું હોય ત્યારે યાદ કરવાના પ્રયત્નો કરીએ. વચ્ચે તો કાંઈ નહીં, ઠન ગોપાલ મોજ કરો. દીકરા એમ ન યાદ રહે. તમારે વચ્ચે ક્યારેક ક્યારેક તાજા કરતા રહેવો પડે, પછી યાદ રહી જાય. બધું રહે, કેમ ન રહે? લુહારકરીની રોટલી ગોળ કહેવાય, પણ જો તમે આઈએમપી બેચમાં હોત ને, તમે જો લેક્ચર અટેન્ડ કર્યો હોત ને તો તમને ખબર પડે કે રોટલી વાળું ઉદાહરણ મેં આવું કીધું હતું. મન ન આવડી રોટલી તો આવું કરતો, પછી વચ્ચેથી હું ગોળ કાપી લેતો તો આ બોર્ડર વધતી, એટલે મોટા વર્તુળમાંથી નાનું વર્તુળ કાઢી લેતો. ઈ વાળું ઉદાહરણ. એટલે પીળા રંગનું ક્ષેત્રફળ અહીંયા મળી જાય. ગણતરીમાં ખાસ નિરાત રાખજો. મયંક કે તેના બગીચા વાળો આ દાખલો આઈએમપી છે. આ વખતે મયંક વાળો દાખલો આઈએમપી છે.
નળાકારના એક છેડે અર્ધગોળાકાર હોય તેવું પક્ષીકુંડ બનાવ્યું છે. નળાકારની ઊંચાઈ 1.45 મીટર છે અને તેની ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે. કુલ પૃષ્ઠફળ શોધો. આજે ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે એને મેં શેમાં ફેરવી નાખી? મીટરમાં ફેરવી નાખી. 30/100, 3/10. અહીંયા બધે કિંમતો મૂકી. નળાકારની વક્ર સપાટીની 2πRh + 2πr². અહીંયા તળિયું ગણવાનું નથી. આ પરીક્ષામાં પૂછાય આ દાખલો, તો તળિયું તમારે એમાંય ગણવાનું નથી. ના, નથી ગણવાનું. ખાલી વક્ર સપાટી અને અર્ધગોલકનો ખાડો જે પડ્યો છે એ અર્ધગોલકની વક્ર સપાટી. 2πr કોમન, h + r 2/22/7, 30/100, 145/100 + 30/100. લસા લઈ લીધો, ગુણાકાર ભાગાકાર કરો ને એટલે તમને 3.3 મીટર સ્ક્વેર આવે. હવે પ્રત્યેકનું ઘનફળ 64 હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ 2 માર્કમાં પૂછાવાની શક્યતા ખરી. ઇન શોર્ટ, આ એક સમઘન છે, આ બીજો સમઘન છે, આ બેન જોડી દો તો જો લંબાઈ હોય બાકી બધાય માપ એમ નંબરે. ફરી એક વખત આનું જે માપ છે હું ખાલી જોડી દઉં તો કોઈ એક બાજુ લાંબી થાય, કાં તો એ પહોળાઈને લાંબી કરી નાખો. આમ જોડું તો ઊંચાઈ ડબલ થઈ જાય, આમ જોડું તો એ લંબાઈ ડબલ થઈ જાય, આમ જોડું તો પહોળાઈ ડબલ થઈ જાય, આમ જોડું તો ઊંચાઈ ડબલ થઈ જાય. ઇન શોર્ટ કોઈ એક પરિમાણ ડબલ થાય. એક પરિમાણ જો તમે આડી રીતે અહીંયા જોડો તો પહોળાઈ ડબલ થઈ જાય, આમ ઊભું જોડો તો આ લંબાઈ ડબલ થઈ જાય, આમ ઊભું જોડો તો ઊંચાઈ ડબલ થઈ જાય. હાલો, ચલો ગવ્યાઈ રકમની નોંધ નહીં, પણ ઉદાહરણનો દાખલો છે અને ઉદાહરણમાં નથી લીધું ને એટલે હું ના પાડું છું કે નહીં લેવાનું. હો, આનો આ દાખલો સ્વાધ્યાયમાં હોત ને તો હું કેત તમને. સમજાવો દીકરા? ચાલો, હવે સમઘન માટે ઘનફળ 64 છે તો લંબાઈ કેટલી એવી 4. હવે બે સમઘનને જોડતા લંબાઈ 4, પહોળાઈ 4 + 4 8 અને ઊંચાઈ 4. 2 કૌંસ LB + BH + HL. કુલ પૃષ્ઠફળ, ઓ માય ગોડ, 8મું ધોરણ 9મું ધોરણ. અર્ધગોલક ઉપર પોલો નળાકાર બેસાડ્યો હોય એવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 છે એટલે ત્રિજ્યા 7 થાય. કુલ ઊંચાઈ 13 છે તો નળાકારની ઊંચાઈ 13 માંથી 7 જાય તો 6 થાય. અંદરની સપાટીનું પૃષ્ઠફળ નળાકારની વક્ર સપાટીની છેદમાં વત્તા અર્ધગોલકની વક્ર સપાટી. આવા જોડિયા તો બધા આઈએમપી જ છે બેટા. અર્ધગોલક ઉપર શંકુ હોય, અર્ધગોલક ઉપર નળાકાર હોય, નળાકારની બે બાજુ અર્ધગોલક હોય, નળાકારની બે બાજુ શંકુ હોય. જો ઓલો એન્જિનિયરિંગ વાળો દાખલો છે એ પ્રકારના. એ બધા તો બહુ ઈઝી છે. એ બહુ એક સિમ્પલ લોજિક, એક જ લોજિક થી કામ કરે છે. એમાં નવા કોઈ લોજિક નથી, એમાં નવા કોઈ જ લોજિક નથી. એક સિમ્પલ લોજિક થી આ દાખલો છે તો કુલ સપાટી તો કે નળાકારની વક્ર સપાટી પ્લસ અર્ધગોલકની વક્ર સપાટી. હવાની ઉપર શંકુ હોત તો અર્ધગોલકની વક્ર સપાટી પ્લસ શંકુની વક્ર સપાટી. અહીં ઉપર અર્ધગોલક હોત તો નળાકારની વક્ર સપાટી પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટી. આ નળાકાર નીચે અર્ધગોલક ઉપર શંકુ હોય તો શંકુની વક્ર સપાટી પ્લસ નળાકારની વક્ર સપાટી પ્લસ અર્ધગોલકની વક્ર સપાટી. અહીંયા નળાકાર હોય, ઉપર ને નીચે બે શંકુ હોય તો નળાકારની વક્ર સપાટી પ્લસ 2 ગુણ્યા શંકુની વક્ર સપાટી. પોલો એટલે વચ્ચે જગ્યા હોય એવી. સોલંકી કહેવાય પોલો એટલે વચ્ચે જગ્યા હોય એવી. આ છે ને અહીંયા જો નીચે અહીંયા વચ્ચે આમાં જગ્યા છે, એટલે આ પાઇપ બને ને પોલો બને છે. પણ આ જ વસ્તુ જો હું આમ મુઠ્ઠી કરી દઉં તો ઈ નક્કર કહેવાય. નક્કર, આ નક્કર, અંદર ક્યાંય જગ્યા નથી, અંદર ક્યાંય જગ્યા નથી, નક્કર કહેવાય. અને પોલો એટલે જગ્યા. જો આને પોલો કહેવાય, આ છે ને પોલો કહેવાય. પોલો નળાકાર. અને લાકડી છે ઘરે, જે લાકડાની લાકડી તમને આપણે ઢોરને મારવા રાખી, હકાવા, ઢોરને હકાવા, એ નક્કર કહેવાય. એમાં જગ્યા ન હોય વચ્ચે. વાંસ હોય ને તો એ પોલું કહેવાય. વાંસ છે એ પોલું કહેવાય, પણ લાકડાનું થડ છે એ પોલું ન કહેવાય, નક્કર નળાકાર કહેવાય. હાલો, હવે બધાને આઈડિયા ક્લિયર થયો હોય છે. તો આવા પ્રકારના દાખલાઓમાં લોજિક સિમ્પલ છે, ગણતરીમાં ધ્યાન તમારે રાખવાનું. એટલે હવે તમને કદાચ આવા પ્રકારનો દાખલો આવે, મૂંઝાને કા નહીં, ગમે એમ આપે, ગમે આંકડા ફેરવીને આપે, ગમે આકાર આપે, ગમે જોડીઓ આવે, સંયોજિત પદાર્થ ગમે આપે, મૂંઝાને કા નહીં. ઘનફળનું પૂછે તો નળાકારનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ. કદાચ આખી ઊંચાઈ આપી હોય તો આ અર્ધગોલક હોય તો એટલી ત્રિજ્યા એમાં બાદ કરી નાખવાની, ત્રિજ્યા જેટલી બાદ કરી નાખો એટલે નળાકારની ઊંચાઈ મળી જાય. આ બધા ફંડામેન્ટલ છે ને, બહુ ટફ નથી. ટફ ઇન ધ સેન્સ બહુ સિમ્પલ છે, બહુ કઈ મહેનત જ નથી. હા, શંકુ આવે અને ત્રાસી ઊંચાઈ ન આપી હોય અને વક્ર સપાટી પૂછી હોય
તો ધંધે લાગી શકાય. શંકુ આવે અને 83 ઊંચાઈ આપી હોય, ત્રિજ્યા આપી હોય, ઊંચાઈ ન આપી હોય, તો તમારે પાયથાગોરસ લગાવીને વાયા વાયા કરીને જવાનું. બાકી છે ઈઝી, એકદમ ઈઝી. એટલે ક્લિયર થાય, આઈડિયા ક્લિયર થાય બેટા? મજા આવી? જો આવ્યો આવ્યો. 83 ઊંચાઈ નથી તો જો 83 ઊંચાઈની માથાકૂટ થઈ, 83 ઊંચાઈની માથાકૂટ થઈ તો પાયથાગોરસ લગાડી દીધો, 83 ઊંચાઈ મેળવી લો. અંકુશ મોરિયા, તમે રિપીટર છો મેથ્સમાં? 4 ચેપ્ટર કરો, 4 ચેપ્ટર કરતા પહેલા 2 કરો. આંકડાશાસ્ત્ર સંભાવના, 6.1 પ્રમેય કરો. બરાબર, બીજું ચેપ્ટર કરી નાખો. 2 જ રીત આવે છે. 5મું ને 7મું ન થાય તો કાંઈ નહીં. આમાં ક્યાં કાટકોણ છે? કોણ છે? સોલંકી કેવલ. આ કાટકોણ નથી દેખાતો બેટા? આ કાટકોણ નથી દેખાતો? ન્યા હો, ન્યા પાયથાગોરસ લગાવવાનું. ઊંચાઈ, ત્રિજ્યા અને 83 ઊંચાઈ. 9મું નથી ભણ્યો બેટા? કેવલું એ બેટા, કેવલું 9માં નહોતું આવતું આવું બધું? હા એમ. હાલો ભાઈ, જેને 90 લાવવા છે, જેને 85 લાવવા છે, જેને પાસ થવું છે, જેને 60 લાવવા છે, એ બધાય માટે મેં એક વિડીયો બનાવ્યો છે, હાઉ ટુ માસ્ટર ઇન મેથ્સ. બરોબર, એ જોઈ લેજો. જો વિડીયોઝમાં જવાનું, હાઉ ટુ માસ્ટર ઇન 2 months, આ વિડીયો જોઈ લે. બરોબર, આ વિડીયો જોઈ લેજો. આમાં છે ને મેં બધું કીધું છે તમને, કોને શું કરવું, કેટલું કરવું, ક્યાં શું કરવું, રિપીટર છે એને શું કરવું, જેને મતલબ પાસ થવું છે એને શું કરવું, બધાય માટે મેં આમાં કીધું છે. એટલે કોઈને ખોટા છે ને અહીંયા સવાલ થવા જ ન જોઈએ. આમાં મેં બધું કીધું છે. પાસ થવું છે, 80 માંથી 60 પ્લસ લાવવા છે, 80 માંથી 80 લાવવા છે, બધું કીધું છે. બીજું, ત્રીજું, 13મું, 14મું ને પ્રમેય, એટલે 43 માંથી 27 લાવવાના થાય. એટલે આ ચેપ્ટર પહેલા કરવાનું. પાસ. હવે આ સમઘનમાંથી અર્ધગોલક કાપી લીધો હોય, સમઘનમાંથી અર્ધગોલક કાપી લઈએ તો એનું કુલ પૃષ્ઠફળ. તો સમઘન માટે લંબાઈ L, અર્ધગોલક માટે મહત્તમ છે ને, તો L/2 થાય. એક અર્ધગોલક કાપવામાં આવે છે, સમઘનની બાજુના માપ જેટલો એનો વ્યાસ L છે, અર્ધગોલકનો વ્યાસ કેટલો છે એની બાજુના માપ જેટલો છે, એટલે એની ત્રિજ્યા શું થશે? L/2. તો કુલ પૃષ્ઠફળ એટલે સમઘનનું કુલ પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. સેમ કન્સેપ્ટ. જો એ ઉપર મૂકવામાં આવે તોય કુલ પૃષ્ઠફળ આ જ સૂત્રથી મળે, ખાડો ગાળવામાં આવે તોય કુલ પૃષ્ઠફળ આ જ સૂત્રથી મળે કે સમઘનનું કુલ વત્તા અર્ધગોલક માઇનસ વર્તુળ કરો કે માઇનસ વર્તુળ વત્તા અર્ધગોલક કરો, થાય તો બે એક જ. આમ ખાડો પાડો કે ઉપર મૂકો,
જો ઘનફળ પૂછે તો ફરક પડે. ઘનફળ પૂછે તો સમઘન વત્તા અર્ધગોલક થાય, અને જો ઘનફળ આ ખાડામાં પૂછે તો સમઘન ઓછા અર્ધગોલક થાય. પણ જો કુલ પૃષ્ઠફળ પૂછે, ખાડો પાડો કે ઉપર મૂકો, બે સરખા સૂત્રથી થાય. ઘનફળમાં જો ઉપર મૂકો તો પ્લસ થાય, ખાડો પાડો એટલો મસાલો કાઢી લ્યો તો એ ઘનફળ માઇનસ થાય. સમઘન માઇનસ અર્ધગોલક. હાલો, એમાં વર્તુળ નો આવે ને, ઘનફળમાં કાંઈ નો આવે બેટા. કુશાલ, ઘનફળમાં કાંઈ નો આવે. ઘનફળમાં માઇનસ માઇનસ વર્તુળ વર્તુળ કાંઈ નો આવે. આ કોણ છે? માલિક અલા. બેટા વિડીયો બતાવ્યો ને, જોઈ લેજો બેટા, જોઈ લેજે દીકરા. હો, કેપ્સ્યુલ હમણાં જ કીધું, નળાકાર, બે બાજુ અર્ધગોલક. ઘનફળમાં ક્યાં વર્તુળ આવે બેટા? આમાં વર્તુળ એટલા માટે આવે બેટા કે અહીંયા કાઢવું પડે ને, હાથ ન ફરે એટલે કાઢવું પડે એ વર્તુળ. અને ઘનફળમાં તો ક્યાં હાથ ફેરવવાની વાત જ છે. જેટલો મસાલો, અર્ધગોલકનો ઉપરનો મસાલો વત્તા સમઘનનો મસાલો, એ બેન સરવાળો. અર્ધગોલક જો કાઢી લઉં તો સમઘન માઇનસ અર્ધગોલક. એમાં વર્તુળ વર્તુળ કઈ આવે જ નહીં. કેપ્સ્યુલ. કેવલ વધારાની કમેન્ટ નહીં હો બેટા. હાલો, કેપ્સ્યુલ હોય તો શું બને? નળાકારની બે બાજુ અર્ધગોલક. નળાકારની બે બાજુ અર્ધગોલક. તો કુલ ઊંચાઈ કેટલી છે? 14. નળાકારની જોતી હોય તો 14 માઇનસ આ ત્રિજ્યા માઇનસ આ ત્રિજ્યા, આ ત્રિજ્યા ને આ ત્રિજ્યા બે વખત બાદ કરી નાખવાની. કુલ ઊંચાઈ માઇનસ 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા. 14 માં 5 એટલે 9. ઊંચાઈ કેટલી છે? 9. કોની? નળાકારની. કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ નળાકારની વક્ર સપાટીનું વત્તા 2 ગુણ્યા અર્ધગોલક. હમણાં જ શીખવાડ્યું. નળાકારની બે બાજુ અર્ધગોલક આવે તો સૂત્ર એ રીતે, શંકુ આવે તો એ રીતે. હમણાં એન્જિનિયરિંગ વાળો આવશે. જો આમાં નળાકારની ઉપર શંકુ છે, નળાકારની ઉપર શું છે? શંકુ છે. હાલો, આમ એમ કીધું છે કે 1 મીટર સ્ક્વેર ના 500, તો જે જવાબ આવ્યો એના કેટલા? 44 ગુણ્યા 500, 22,000 રૂપિયા થાય. રોકડા. નળાકાર વત્તા શંકુ. સિમ્પલ છે. કઈ દાખલામાં લોજિક ઈ છે ને, આ ચેપ્ટર નું હથિયાર છે. સૂત્ર તો આવડતા જ હોવા જોઈએ, પણ જો લોજિક જ નથી લાગતું તો સૂત્ર આવડતા હશે તોય કશું કામનું નહીં. પણ હા, લોજિક આવડે છે, સૂત્ર કાંઈ નથી આવડતા તોય કશું કામનું નહીં. સો યુ શુડ બી an expert in both the things. One is formulae and the another is logic. And then after, ખૂણામાં બેઠો બેઠો calculation is smiling sitting in the corner. પછી કેલ્ક્યુલેશન આવે કે ભાઈ હજી હું બેઠો છું, તમારી બે થી કામ નહીં થાય. ગણતરી આ હા 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 હા, ગુણાકાર ભાગાકાર હાય 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 હાય, અપૂર્ણાંકોના સરવાળા બાદ બાકી ઓય હોય 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 હોય, છેદ ઉડાડવાના આરા રા 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 રા. હા, સમજ્યા? એટલે મેથ્સ ઇઝ અ મિક્સચર of logic, formula and calculation. Ready? ચાલો, મહર્ષ મેંદપ્રા. Sir, your name please. My name is Sahil Vekaria. I am a teacher. I am taking lectures in Vidyakul. I love mathematics. I want to make maths easier. So that students can get more marks in mathematics. Sometimes I became a joker. Sometimes I became a rickshawala.
Sometimes I became a juice wala. Just only for my lovely students. I don't have any hesitation to become these kind of characters in front of my students. Because in my mind continuously I'm thinking about my students, so that students are get more achievements in those in their field, in their goals. That's why I am working on my thoughts, on my work, on my calculation, on my logic, on my mathematics. Sometimes I took lectures in early morning 6 a.m. રેડી હવે હાલો હવે આવી ભાઈ હવે અહીંયા બે વસ્તુ આપી છે, નળાકાર અને એની ઉપર શંકુ. નળાકાર અને એની ઉપર શંકુ. તો નળાકારની વક્ર સપાટી 2πrh અને શંકુની વક્ર સપાટી πrl. સિમ્પલ લોજિક. લોજિક ક્લિયર થઈ ગયું. પછી સૂત્ર આવે ને પછી કેલ્ક્યુલેશન આવે. હવે અહીંયા જુઓ, અહીંયા જુઓ, નળાકાર આપ્યું છે અને એમાંથી શંકુ કાપી લેવામાં આવે છે. They gave us cylinder. એમાંથી કાપી દે છે, કટકો કરી લે છે, ખેંચી લે છે, મસાલો કાઢી લે છે, શંકુ આકારમાં મસાલો કાઢી લે છે. અનવક્ર સપાટી કે તો જો સાંભળજો, કેટલી સપાટીઓ આવે પેલા જો, સપાટી કેટલી કેટલી છે પકડવાનું મગજમાં. સપાટી કેટલી? 3 સપાટી છે. એક તો આ વક્ર, હું ક્યાં ક્યાં હાથ ફેરવી શકું. એક તો નળાકારની ફરતી બાજુ હાથ ફેરવી શકું, અંદર શંકુની ફરતી બાજુ હાથ ફેરવી શકું અને તળિયે હાથ ફેરવી શકું. હા, લોટના ડબ્બામાં વેલણ ફેરવવા વાળું. યસ. ચાલો કરી નાખો. નળાકારની વક્ર સપાટીનું પ્લસ નળાકારના તળિયાનું વત્તા શંકુની વક્ર સપાટીનું. હા, સાચી વાત છે ગવ્ય. ઓલરેડી મેં આના પહેલા લેક્ચરમાં સમજાવી દીધું છે ગવ્ય. પહેલો લેક્ચર જો ને ટોપર બેચનો, તો તને ખ્યાલ આવે. ટોપર બેચનો પહેલો લેક્ચર જોયો દીકરા? ન જોયો તો યુટ્યુબમાં મેં વિડીયો મૂક્યો છે, એમાં મેં કીધું છે નળ વાળું. યસ, 3 શંકુ બરાબર 1 નળાકાર. સૂત્ર મૂકી દો. નળાકારની વક્ર સપાટીનું 2πrh, શંકુની વક્ર સપાટીનું πrl અને વર્તુળ તળિયું πr². અહીંયા શું છે? કાઢી લેવામાં આવે. જો કાઢી લે છે, મસાલો કાઢી લે છે. જો ઘનફળ કે તો નળાકાર -2 વખત અર્ધગોલક. પણ જો શંકુ કે પૃષ્ઠફળ કે તો નળાકાર વત્તા અર્ધગોલક વત્તા અર્ધગોલક, એટલે નળાકાર વત્તા 2 વખત અર્ધગોલક. હાલો વેદ પટેલ, બીજી વાર કહું છું બેટા, એ હું પછી કરાવીશ. અને તેમ છતાંય તારે જો જાણવું હોય તો કહી દઉં બેટા, મહત્તમ ક્ષેત્રફળ એટલે કાટકોણ ત્રિકોણ બને, એમાં એનો જે કર્ણ છે ને 2r લેવાનો. કર્ણ 2r થાય, એનો જે લંબ છે, લંબ ઈ r થાય. 1/2 પાયો ગુણ્યા વેધ એટલે 1/2 2r ગુણ્યા r એટલે r² જવાબ આવે બેટા. બે એટલે જવાબ લઈ દીધો તને. બોલો બીજું, બોલો બીજું. કર્ણ કેમ 2r થાય? કોણ કે છે? કર્ણ કેમ નો 2r થાય? વેરી ગુડ. અર્ધ વર્તુળમાં જ્યારે વર્તુળના કોઈ બિંદુ ઉપર ત્રિકોણ દોરવામાં આવે ને તો હંમેશા 90 હોય. યાદ કરો 9મું ધોરણ. અને સોલંકી જયવીરસિંહ મેં ના પાડી હતી. અહીંયા જો 2 અર્ધગોલક છે તો અહીંયા કાયદેસર લખવું પડે 2 વખત અર્ધગોલક. કાયદેસર લખવું પડે 2 કૌંસમાં 2πr². હું હોય તો માર્ક કાપી નાખું. હવે તમારી મરજી. અહીં 4πr² લખવું છે ડાયરેક્ટ ગોલક કે આવી રીતે લખવું છે, હું હોય તો માર્ક કાપી નાખું. કેમ? આકૃતિમાં શું છે? 2 વખત અર્ધગોલક. આકૃતિમાં ગોલક છે સોલંકી જયવીર બાપુ. એ બાપુ, હા તો પછી હાલ વેદલા સમજાઈ ગયું તને? વેદો
અહીંયા ઈ કર્ણ કેમ બને છે? કારણ કે કાટકોણ ત્રિકોણ બનાવે એટલે મોટી બાજુ કર્ણ 2r થાય, અથવા પાયો 2r, વેધ r. એટલે અહીંયા જો નળાકાર વત્તા 2 કૌંસમાં અર્ધગોલક આવ્યો. બહારના અને અંદરના માપો લગભગ નમૂનામાં કેટલી હવા સમાશે, એટલે હવે ઘનફળ આવ્યું. હવે શું આવ્યું? ઘનફળ. હવા સમાશે, ક્ષમતા, દળ, આવા બધા, કદ, આવા બધા શબ્દો હોય. સમાવાની વાત હોય, ક્ષમતાની વાત હોય, પ્રવાહી કેટલું સમાશે એવી કોઈ વાત હોય, એનું દળ હોય એવી કોઈ વાત હોય, ત્યારે આપણે ગફ શોધવાનું થાય. ગફ. શું શોધવાનું થાય? ગફ. નળાકારની ઘનફળ વત્તા 2 કૌંસમાં શંકુનું ઘનફળ. નળાકાર પાયર સ્ક્વેર h2, શંકુ 2 કૌંસમાં 1/3 પાયર સ્ક્વેર h1. જવાબ આવી જાય. MCQ ની સિરીઝ હજી વાર છે, બધું બનાવશું બેટા, બધું બનાવશું. અમારું કામ જ ઈ છે, અમારું કામ જ ઈ છે. રૂકો જરા, સબર કરો. હું તો બહુ મોટું વિચારી રહ્યો છું. સેક્શન એ માટે હું તો બહુ મોટું પ્લાનિંગ કરી રહ્યો છું. ટૂંક સમયમાં તમને એનો ધડાકો મળશે. તમારી ચિંતા તમારી કરવાની જ નથી. મને આપી દો, મને આપી દો. એકાદ મહિનો રહ્યો ગવ્યો, મને તો ખબર જ નહીં હોય. ઓ સો સેડ, ઓ સીટ. મને સાલી ખબર જ નથી કે હવે એકાદ મહિના જેવો જ દિવસો રહ્યા છે. મને કેમ યાદ ન રહ્યું? કઈ રીતે શક્ય બને? રૂકો જરા, સબર કરો. રૂકો રૂકો રૂકો. પેલા મને આ માયાજાળમાં આ બધું છે ને, આમાંથી બહાર નીકળો. પેલા તમે બધા છે ને જ્યારે હોય ત્યારે સેક્શને કરો છો. મારી ઉપર ભરોસો મૂક્યો છે તમને? મારા પર ભરોસો છે ભાઈ, વિશ્વાસ છે મારા પર. આજ હું જાણવા માંગુ છું. જનતા જવાબ ચાહતી હે. બસ તો પછી હવે તૂટવા નહીં દઉં ને, એ ભરોસો કરી લ્યો ભેગા ભેગા. એ ભરોસો નહીં તૂટે ને એનો ભરોસો કરી લ્યો ભેગા ભેગો. રેડી? ચાલો તો આ મશીનરી વાળો દાખલો, ઓહો હો હો, કેટલી હવા સમાશે. પછી મશીન પડ્યા છે, માણસો છે. તો લંબઘન છે નીચે શેડ, અને એની ઉપર અર્ધગોલક છે. લંબઘન છે, એની ઉપર અર્ધગોલક બોલું હું, અર્ધ નળાકાર છે. અર્ધ નળાકાર છે, હા અર્ધ નળાકાર. ચાલો હવે આ જે એની લંબાઈ છે એ અર્ધ નળાકારનો વ્યાસ થશે. આ જે એની પહોળાઈ 15 છે એ અર્ધ નળાકારની ઊંચાઈ 15 થશે. ચાલો ઘનફળ શોધવાનું બેનો. અને હવા જ્યારે મશીનરી અને કારીગરો હાજર હોય ત્યારે શેડમાં રહેલ હવાનું ઘનફળ. તો કુલ હવાનું ઘનફળ માઇનસ મશીનરીનું ઘનફળ માઇનસ 20 કૌંસમાં પ્રત્યેક કારીગરનું. ગુલાબ જાંબુ વાળો દાખલો. આજે પહેલો દિવસ છે તારો મહર્ષ. તું બેટા આઈએમપી બેચમાં છો? આઈએમપી બેચમાં મહર્ષ મહેન્દ્ર આઈએમપી બેચમાં છો? આઈએમપી બેચમાં છો તું? ના નથી. ઓકે હાલો.
ચાલો ગુલાબ જાંબુ વાળો દાખલો સ્પેશિયલી એક વિડીયો ઉતારીને મૂકી દઈશું. સ્પેશિયલી યુટ્યુબમાં સ્પેશિયલ યુટ્યુબનો ગુલાબ જાંબુનો દાખલો મૂકી દઈશ. હાલો હવે ખુશ. આપણી જે સ્ટાન્ડર્ડ 10 ટોપર વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર કરીને એક યુટ્યુબ ચેનલ છે. વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર મતલબ ઈ જે ચેનલ છે ને સબસ્क्राइब કરી રાખજો. सबका सॉल्यूशन मिलेगा वहां पे. અરે યુટ્યુબ ચેનલ છે બેટા વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર છે એવું 10મા ધોરણની એક ચેનલ આપણી અલગ છે. એમાં સ્પેશિયલ એક વિડીયો મૂકી દઈશ તમને ગુલાબ જાંબુ વાળો. હાલો બસ ખુશ. તમને લાભ મળે, બીજા વિદ્યાર્થીઓને લાભ મળે. ચાલો નળાકાર આ જ્યુસ વેચવા વાળો છે, એમાંથી નીચે અર્ધગોલક ખાડો પાડેલો છે. આપણને લાગે એવું કે આખો નળાકાર ભરેલો, એને આભાસી કહેવાય. વાસ્તવિક શું છે તો કે અંદરથી અર્ધગોલક કાઢી નાખવાનો. આભાસી શું છે? આખો નળાકાર, તો નળાકારનું ઘનફળ એટલે આભાસી. વાસ્તવિક શું છે? નળાકારમાંથી અર્ધગોલક બાદ કરવાનું, એ વાસ્તવિક છે. એટલે નળાકારમાંથી અર્ધગોલક બાદ કરી નાખ્યું. નક્કર રમકડું અર્ધગોલકની ઉપર શંકુ લગાવ્યો તેવા સ્વરૂપે છે. શંકુની ઊંચાઈ 2, પાયાનો વ્યાસ 4. તો રમકડાનું ઘનફળ શોધો. જો એક લંબરૂતીય નળાકાર રમકડાને પરિઘત હોય તો નળાકારના રમકડાના ઘનફળનો તફાવત શોધો. બહુ સિમ્પલ છે. આખું 4 છે તો આ 2 થાય, આ 2 થાય, તો નળાકારની કેટલી થઈ જાય? 4 થઈ જાય. નળાકારની કેટલી થઈ જાય? શંકુની ઊંચાઈ અને અર્ધગોલકની 4. ઓલા બેનું ઘનફળ ઘનફળ કીધું એ તો આવું સિમ્પલ ઘનફળ કીધું છે. શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. અરે સ્ટાન્ડર્ડ એટલે ધોરણ 10 બાપા, મેથ્સ ની નથી હીર. ધોરણ 10 માટે જનરલ ચેનલ છે. સ્પેશિયલ સ્ટાન્ડર્ડ મેથ્સ એવું નથી બોલતો. સ્ટાન્ડર્ડ 10 ધોરણ 10 એલા ભૂલી જાવ તમે. સ્ટાન્ડર્ડ એટલે મેથ્સ ને જ સમજો છો. ધોરણ 10 બેટા, ધોરણ. ગજબ ગજબ ગજબ. ચાલો બરોબર. એ રીતે નળાકારમાંથી રમકડાનું બાદ કરી નાખવાનું એટલે તફાવત મળે. ચલો આ સાથે આપણે સેશનને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ગુલાબજાંબુ વાળો દાખલો સ્પેશિયલી ટોપર સ્ટાન્ડર્ડ 10 ની જે વિદ્યાકુલની જે યુટ્યુબ ચેનલ છે એમાં સ્પેશિયલી મૂકીશ. આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણેશ.